સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। બધું સંભાળતા સંભાળતા જ્યારે ખુદ વિખેરાવા લાગો ત્યારે જાણવું કે છોડવું પણ એક હિંમત હોય છે અને ખુદને સંભાળી લેવું સૌથી મોટી જીત છે। અહંકાર ન પાડો। સમયના સમુદ્રમાં અનેક સિકંદર ડૂબી ગયા। કામયાબીનો મોકો મને પણ આપજો પ્રભુ। કેટલાક સપના મેં પણ જોયા છે મારા પરિવાર માટે। કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે। જો આપણે તેમને ન છોડીએ તો તેઓ આપણને ક્યાંયના નથી છોડતા। આજનું પંચાંગ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। માઘ મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિ સવારે 8:25 સુધી રહેશે। ત્યારબાદ ચૌદશ તિથિ શરૂ થશે। પુનર્વસુ નક્ષત્ર રાત્રે 1:34 સુધી રહેશે। ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 9:55 થી સવારે 11:17 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રાત્રે 8:01 સુધી રહેશે। ત્યારબાદ કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। મીન રાશિ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। તમે તમારા જીવનથી શું ઈચ્છો છો તે વિચારવા અને જાણવા માટે થોડીવાર એકાંતમાં બેસો। પાછલા ઘણા દિવસો ખાસ્સા વ્યસ્ત રહ્યા છે। તેથી તમારે તમારા ઉદ્દેશ્યોનું ફરીથી મૂલ્યાંકન કરવાનું છે અને એ પણ જોવાનું છે કે તમારા કામ કઈ રીતે તમારા જીવન અને સંબંધોને પ્રભાવિત કરી રહ્યા છે। યાત્રા સંભવિત છે। જો કે અમારું સૂચન એ છે કે કોઈ રોમાંચક દોડધામ ભરેલી યાત્રાને બદલે શાંતિપૂર્ણ રીતે તમારી રજાઓ વિતાવો। આ સ્થિતિ તમને શુભ અવસર પ્રદાન કરી રહી છે। એવામાં બહેતર છે કે નાની મોટી વાતોને મહત્વ ન આપો તથા તમારા કાર્યો પર જ ધ્યાન આપો। કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત દ્વારા તમને બહેતર અનુભવ મળી શકે છે। પ્રોપર્ટી સાથે જોડાયેલા ખરીદ વેચાણના અટકેલા કાર્યો પણ સંપન્ન થશે। આજનો દિવસ સમૃદ્ધિ, સૌંદર્ય અને ભાવનાત્મક પોષણની ઊર્જા સાથે જોડાયેલો રહી શકે છે। ઘરમાં સજાવટ, સૌંદર્ય કે આરામ સાથે સંબંધિત કોઈ યોજના પર વિચાર થઈ શકે છે। બાળકો સાથે જોડાયેલી કોઈ રચનાત્મક ઉપલબ્ધિથી પ્રસન્નતાનો અનુભવ થશે। વડીલ મહિલાઓ સાથે ભાવનાત્મક જોડાણ અને માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે। આર્થિક દ્રષ્ટિએ કોઈ લાભકારી અવસર, સુવિધા કે ઉપહાર મળવાના સંકેત છે। સૌંદર્ય, કલર ડિઝાઇન કે જનસંપર્ક સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ વિશેષ રૂપે અનુકૂળ રહી શકે છે। પ્રમોશન કે કોઈ સૌમ્ય અને આરામદાયક ભૂમિકા તરફ બદલાવ પણ સંભવ છે। સૌમ્યતા, ધૈર્ય અને રચનાત્મક દ્રષ્ટિકોણના માધ્યમથી તમે દરેક પડકાર પર વિજય પ્રાપ્ત કરી શકો છો। સાવધાનીઓ, ભાવનાઓમાં વહીને કોઈ પણ નિર્ણય ન લો। બપોર પછી લેવડ દેવડને લઈને થોડી ગેરસમજ થઈ શકે છે। બાળકોને તેમના મનપસંદ કાર્યોમાં થોડો સમય અવશ્ય વિતાવવા દો। તેનાથી તેમનો બૌદ્ધિક વિકાસ બહેતરીન રીતે થશે। તમારા સરળ સ્વભાવનો કેટલાક લોકો ગેરલાભ પણ ઉઠાવી શકે છે। વાત કરીએ લવ લાઈફની। જીવનસાથી સાથે ઘરની વ્યવસ્થાને લઈને નકારાત્મક વિચાર વિમર્શ થશે। પ્રેમ સંબંધોમાં સમય વ્યર્થ ન કરો। પ્રેમમાં ઉદારતા સહજતાથી પ્રભાવિત થાય છે અને હાસ્ય તમારા સંબંધોમાં હળવાશ લાવે છે। સ્વતંત્રતા અને સહજ વ્યવહારને અપનાવવાથી તમારી સંગતની ભાવના મજબૂત થાય છે। એક વિચારશીલ અને સતર્ક દ્રષ્ટિકોણ તમને તમારા સંબંધોના દીર્ઘકાલીન મૂલ્યને સમજવામાં મદદ કરે છે। સીમાઓ આવવા પર પણ તમારો વફાદાર અને આત્મજાગૃત સ્વભાવ તમને ગાઢ અને વધુ સાર્થક સંબંધો તરફ લઈ જાય છે। વાત કરીએ કરિયરની। આજે તમારો આત્મવિશ્વાસ બહુ મજબૂત છે, ખાસ કરીને જ્યારે શીખવાની અને બૌદ્ધિક ગતિવિધિઓની વાત આવે છે। હવે વિષયોને વધુ ઊંડાણથી જાણવા માટે પ્રેરિત છો, જેનાથી નવા દ્રષ્ટિકોણ સામે આવે છે। જ્યારે તમારું આકર્ષણ તમને બીજા સાથે જોડાવામાં મદદ કરે છે। યથાર્થવાદી બની રહેવું મહત્વપૂર્ણ છે। સ્થિતિઓને આદર્શ બનાવવાથી બચો અને કૌશલ્ય કે શૈક્ષણિક બાબતોને સ્પષ્ટતા અને સ્થિર ધ્યાન સાથે શીખો। વ્યવસાયમાં કોઈ મોટી કાર્ય યોજનાને લાગુ કરવાનો અનુકૂળ સમય છે। પડકારોનો ડટીને સામનો કરવાથી પરિસ્થિતિઓ પક્ષમાં થઈ જશે। યુવા વર્ગને નોકરી સાથે સંબંધિત આપેલી સ્પર્ધાનું સકારાત્મક રિઝલ્ટ પ્રાપ્ત થશે। ઓફિસના કાર્યની અધિકતા પણ જળવાઈ રહેશે। વાત કરીએ સેહતની। નકારાત્મક વિચારોને તમારી દિનચર્યામાં સ્થાન ન આપો।
માનસિક રીતે સ્વસ્થ બની રહેવા માટે મેડિટેશન અવશ્ય કરો. ખાનપાનમાં બેદરકારીથી પેટ ભારે રહી શકે છે, પરંતુ આરામ અને પૌષ્ટિક આહારથી શરીરમાં ઊર્જા અને ચમક જળવાઈ રહેશે. વિશ્રામ, સંગીત અને પ્રકૃતિ સાથે જોડાણ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આજનો ઉપાય: ઘરમાં મીઠું મળેલા પાણીથી પોતા કરો. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.